હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો આજે ફાઇનલી અમારા માધવનનું વેક્સિન મુકાવવા જઈએ છીએ. કેમ કે તે દિવસે ગયા હતા પણ તે દિવસે બંધ નહોતું, અમને નહોતી ખબર કે બુધવારે એ લોકોનો હોય એવી રીતે. તો અમે જઈએ છીએ આજે વેક્સિન મુકાવવા, હું ને કોમલ. હવે જોઈ સૂઈ ગયો છે, અત્યારે નવડાવ્યો સૂતા છે, એટલે ઉઠીને રોવે ને તો એમ અમારા ભાઈ કોઈના હાથમાં નથી રહેતા એવી રીતે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કે બસ કાલે તો મમ્મીને આવડી ગબી જેવડું મોઢું થઈ ગયું હતું. તો થઈ જ જાય ને, આખો દિવસ 2:30 વાગ્યાનો ઉઠો તો તે ઠેઠ સાંજે 8 વાગે ઉઠો તો બસ ન થઈ જાય, થાકી ન જાય. કાલે અમે એવું હતું કે કાલે અમે અત્યારે બહુ કામમાં છીએ, અમારા ઓફિસનું બહુ કામ હતું. તો કાલે અમે બધા, હું, ભૈલો, પપ્પા, કોમલ, કેવલ, અમે બધા ઓફિસે સવારના બપોરના ઓફિસે ગયા હતા. બપોરે જમીને રાતે 12:30-1 વાગે ઘરે આવ્યા. જોકે હું 1-2 વાર આવી હતી ઘરે, પણ તોય ઈ ને દેવ બે ઘરે અને મમ્મી એકલી, એ બેને હાચવીને તો હું ઘરે આવી હતી. થોડું એમ તો કામ કોમલ નહોતી આવી, થોડું કામ કરાવી ગઈ હતી મમ્મીને, પણ તોય થકાઈ જાય. થાય ઉઠ્યો તો ને સુવે જ ને રો રોજ કરે નકરો. કાલે થાયકો તો એને મોઢું જો કેવું બગાડે છે. કોમલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હે ને શું કે કોમલ બેન કાલે આવી થાયકી હતી. કાલે રાતે આવીને હુતે ભેગી હુતી કાન્યો, કેટલી વાર રાતે ઉઠો, કેટલી વાર રોયો, કાંઈ ખબર નહીં. કા કોમલ? પરમ દિવસે આપણે 2:30 વાગે ઘરે આવ્યા રાતે. હા, 3 વાગે હુતા ને 6:30 ઉઠવાનું થયું, એટલે 3 કલાકની ઊંઘ થઈ. પછી બપોરે હુવાનું ને આખો દિવસ એમને મતા. હા, કાલ નહોતું હોવાનું પછી. અને વળી આજ સવારે ઉઠીને ઉઠો તો ને તોય કોમલ એમ ન કીધું કે બાબા હું થયું. એકદમ મોડું થઈ ગયું. દેવનું ડોર બનાવવાનું હતું ને ડબો ભાઈ બોલાવવાની નહીં. હા, તો હતી જ એમ કહેતી હતી દેવ જઈને પછી હું હુઈ જઈશ. પછી મેં દવને બપોરે જ બહુ પછી જવાનું નથી ઓફિસે, જોઈશું. અને મને કાલ રાતે એમ એવું બધા હારે જ બપોરે ગયા હતા, તો હું ઘરે 1-2 વાર આવી. પણ પછી કેવું થયું કે રાતે હુતી ને એની મને કાલે માધવાને 3 વાર ઉઠાડી મને. અને હુવે એ ઉઠે ને એટલે પછી કલાક સુધી તો હુવે જ નહીં, પાછો ઉઠે ને એટલે કાલ રાતે 2-3 વાર ઉઠી હું. અને હું સવારે કેટલા 8-8:30 ઉઠી હતી કા, ત્યારે બહાર આવી ત્યારે એને દીધો ને, બહાર આવીને પછી થોડીક પછી અંદર હુવડાવ્યો ને એ હૂતો ને એટલે મને ઊંઘ ચડી ગઈ. હવે હું જ જવા દે મને. પેલા 2 કલાકની ઊંઘ ખેંચી લીધી. પછી એ નવડાવા આવ્યા ને એટલે ઉઠ્યા, અને ઉઠીને બધો ફ્રેશ થઈને હવે જઈએ છીએ. એમ અત્યારે બહુ એટલા બધા કામમાં છીએ ને કે વાત જ જવા દે. એટલે અમે બસ રામનવમી એટલે કે 2 છે, 8મ નોમ કાલે ભેગી છે. અને પરમ દિવસ કપડા પેલાના છીએ, ભાઈ લાંબાના છીએ. હા, લક્ષ્મણના કપડા પેલાના છીએ. આ શું અરર કેવો અવાજ કરે છે બધાય. મારા કાનિયો એકલો ના બધાય કેટલા જોતો. અરે કાજલ પોતું કરજે, હો કચરો કાઢજે. આજે દોડતા ન હોય ને તાવ આવ્યો. હે પોતું કરતી જઈ છે હરખાએ 2 વાર પોતું મારજે. અત્યારે ફોટો પાડવાનો. હા, તો ક્યાં આવે રામના કપડા ને લક્ષ્મણમાં? એમનેમ જ કાના. સીતા કોણ? સીતા નથી, અમારા રામ લક્ષ્મણ જ છે. કાકાના સીતા હે આની ચોટલી બનાવી દેવી, રબર માં તો ખબર નહીં ટાઈમ પાસ થઈ ગયો. હાલ આવા જાવ. આ ચાલ તારી ચોટલી બનાવી મસ્ત. રામની કા ચોટલી હોય? એવું ન કરાય. રામની એને તાવ આવ્યો છે હો, એવું નહીં અડવાનું, એને તાવ આવ્યો છે. ઓય માધુ. જો માધવનને વેક્સિન મુકાવીને તો આજે છે ને થોડોક તાવ આવી ગયો છે. એને સવારનો સૂતો તો અત્યારે ઉઠ્યો ને એટલે હું થોડીક વાર મેં લાવ બહાર થોડીક વાર રાખું ને રમાડું ને. અમે કીધું દેવ આવે ને તો થોડીક વાર રમાડે. દેવને બહુ શોખ થાય રમાડવાનો. મને દેવ ખોડામાં દ્યો ને આમ દ્યો ને તેમ રમાડવાનો બહુ શોખ થાય. પણ આ હું તો એના રોવે ને એટલે ઓલો બિચારો લે જ ને. મને નાખવા દ્યો મારા ભાઈ. કે રામ એટલે ફોટા પડવાના હતા ને તો કે ઈ રામ ને હું લક્ષ્મણ. તો
તમે પછી મને ને કોમલ યાદ આવ્યું મેં કીધું ફોટા પાડી દે આપણે ફોટા પાડતા ઉઠો ને મેં દેવને બોલાવ્યું એકને બોલાવ્યું તો આખું લશ્કર આવ્યું ભેગું આ બધા ટેરેસ ઉપર રમતા હતા આજો 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 ચીગડી હું જોવે જોઈએ પગ દુખે ભાઈને અલા ભાઈ કરી હતાર હોય થોડી હો રમાડવાની બાબુ શું હોય થોડી હતાર હોય રમાડવાની આવું નહીં આમ હદ હોય હદ હોય. હતાઈ હોય હદ હોય ભગવો હદ હોય કાના હદ ને કાના આય કાના હદ ને શું કહેવાય ઇંગ્લિશમાં હદ હોય ભાઈ એમ કહે છે તારા ભાઈને રમાડવાની હદ હોય લિમિટ લિમિટ કહેવાય કાના લિમિટ તારી એવું નથી કામ આમ 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 કેવો ખીજાય કેવો ખીજાય ઓય માધુ મામા દીકરો ભાઈ કેવો ખીજાય જો બાબા ઓય માધુ ઓય માધુ લક્ષ્મણ બનવાનો કેવો રમવું? લક્ષ્મણ બનવાનો છે રામ બનશે માધવન લક્ષ્મણ બનશે કઈ વારો ન થતો એટલે સીટુડી પાછળથી ક્યાંની ડોકા કાઢે જો 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 માધુ માધુ સીટુડી ક્યાં હે આય રહી તું માથે જોઈ બે ભાઈનું ફોટોશૂટ થઈ ગયું એટલે ફોટોશૂટમાં એવું તો કાંઈ હતું નહીં બસ ખાલી કાલે રામનવમ છે કાલે છે ને પરમ દિવસે છે તો થોડુંક એ લોકોનો ફોટા પડવા હતા તો થોડોક ફોટા પાડ્યા એ બે ભાઈના ને પછી માધુન ભાઈ થોડાક ઉકારા કરતા હતા એટલે પછી મૂકી દીધું હવે નથી પાડવા દીધું તો વધારે રોવાનું ચાલુ કરશે તો બંધ નહીં થાય પછી એને સુવડાવ્યું અત્યારે અને આજે છે સાતમ તો મારે ને કોમલે બેને સાતમ હતી અમે બે સાતમ રહ્યા હતા તો જો ચેવડો લઈ આવ્યા ચેવડાની ભેળ ખાઈ છે અત્યારે ને પછી જોઈએ વિચારીએ મારે સાડીનું ને એનું બધું નક્કી કરવાનું છે તો વેબસાઇટ લોન્ચ કરવાની છે તો સાડીનું ને બધું નક્કી કરીએ છીએ દેવના ને લોકોના તો થઈ ગયા છે કપડાનું ને લોકોનું બધું દેવના ને માધવનના બેના થઈ ગયા છે કેવલને મેં કીધું હતું કે તમારા ને ભૈલાના બેના કુર્તાનું તમે અહીંયાથી જોતા આવજો એમ સુરતથી એટલે કે હું જોઈ આવીશ પણ હવે ગયા હોય કે ન ગયા હોય ખબર નથી એ કુર્તાનું જોઈ લેશે ને અમારા બેને સાડીનું કરવાનું છે વિચાર છે કે જ્યાં સુધી બેની ઓલમોસ્ટ સેમ સાડી મળી જાય ને ત્યાં સુધી અમે બે સેમ સાડી પહેરીએ પણ હવે જોઈએ આપણે કેમ એકનું થાય છે મળે તો ઠીક છે ન મળે તો પછી કંઈક અલગ અલગ કરશું બીજું હું હા કોમલ જય શ્રી કૃષ્ણ કોમલ જય શ્રી કૃષ્ણ હાલો બધા ફરાર કરવા ફરાળ કરવા હા થોડીક વાર પહેલાં જોયું હોત તો ખબર પડત નહીં બે મા દીકરો બાઈજા આમાં તો રોજ નથી રોજ બાજીએ બે મા દીકરો બહુ બાજે બાપાનો ઓલો ખારો થાય એટલો ખારો થાય રમતા હતા બધા ઉપર અત્યારે રમવા ગયા છે અને માધવનને કોઈ કંઈ કહે ને કારણે તરત મગજ છટકી જાય મારા ભાઈને કાંઈ કહેવાનું નહીં એમને આવે ને ખાવામાં એટલો નમાલ રોટલી રમે એક્ટિવિટી એટલી ચાજી કરે તો ખાવાનું પાછું ઓછું એક જ રોટલી ઈ પરાણે ખાવાનું બર્ગર પીઝા આપો તો હટાહટી ખાઈનો ખાતો તો જો આટલું બધું મૂકીને ગયો તોય બર્ગર બધી એટલે બર્ગર ને પીઝા સારું હોય ને તો ખવાઈ જાય તો ખાય રોટલી રોટલી રોજ કે હું ઈ કે શાક રોટલી જ બનાવते પીઝા બર્ગર જો અઠવાડિયે આપણે હમણાં ગયા હતા ખાવા તો ઈ આજે હા. ખાવાનું પાછું પીઝા સારું હમણાં ઓલું પાલક પનીર હતું તેથી કેટલી રોટલી ખાઈ તો તે થઈ ગયો તેના છે આજ સારું હોય ને તો તેથી ખાઈ જાય અને આવું શાક ને બધું હોય ને તો તે દિવસે એનાથી ખવાય નહીં એટલે મારા ભાઈનું આવું છે એટલો ખાવામાં કેવડાવે છે ને એટલો મગજનો તો એટલો ખારો કે વાત જવા દે એટલું આમ બળ અંદરથી લોહી ઉકાળા કરતો હોય લોહી ઉકાળા જ કરતો હોય અંદર બે મા દીકરો આજે બે બાઈ જા બરાબરના ચોકી બેનું રોજનું છે રોજ બાજતા હોય સવારે બે એવા બાઈ જતા ઓલાને સ્કૂલે નહોતું હવે સવારે એને એવું હતું કે રાતે માધવાને મને જગાડી હતી ને એટલે પછી સવારે છે ને એ બે જાગતા હતા હું જાગતી હતી તો ખરી અંદર પણ ઓલા હિંચકો નાખતી હતી નહીં તો હું સવારે વિડીયો ચાલુ કરત ને તો મજા આવે જોવાની ઓલો આવીને હુઈ જાય ઓલી પાછળ એની પાછળ ઉઠાડવા જાય અને બે બૂમ ને બેકારો બાપો મારી કરતા હતા બે સવારની પોરમાં ઓલા સ્કૂલે જવાનું હતું એટલે રાતે અહીં શાખામાં જાય તો શાખામાંથી પછી આવે લેટ સુવે લેટ અને સવારે ઉઠે નહીં એટલે બે મગજમારી કરતા હતા હવે શાખામાં નથી જવા દેવો તને આમ ને તેમ ને બે વા દીકરો લેપડ વેડા કરતા હતા આવ્યું પણ પછી રાડું નાખતો ગયો સ્કૂલે બપોરે ઊંઘ ન થાય બપોરે હોવાનું ન હોય એટલે ટ્યુશન હોય ઊંઘ, એટલે. હા. ને સવારનો વહેલો ઉઠો ત્યારનો આમ નામ પછી 11 વાગે 10 વાગે 10:30 વાગે એટલે પૂરું થઈ જાય એટલે બહુ સવારે ઉઠે નહીં
પછી કા જી પૂજા કરી ન કરી નાયો કે નો નાય એના જેવું એટલે જીકા કેવું પડે ટોકવું પડે કે તું આમ કર આમ કર આમ કર એટલે બાજવાનું થઈ જાય અમારે રોજ નથી અમારે મારા દીકરા બથોડે આવે બે બાજે બે મારા દીકરો એટલે હવે માધવને સોડાવ્યો હવે અત્યારે તાવમાં સારું છે દવા પીવડાવી અત્યારે પાછી બીજી વાર એટલે અત્યારે નથી તો વહેલી પીવડાવી હતી હવે પછી રાતે 10 વાગે પીવડાવી દઈશું 10 વાગે પીવડાવીને ફીડિંગ કરીને સોડાવી દઈશું આજ તો સવારનો એ રોયો જ નથી એટલો બધો સવાર રોયો તો એ જ ગાંકોમાં પછી સૂતો જ તો ને તો બપોરે કેટલી વાર ઉઠે આ તો ઉઠ્યો તો બપોરે એમ તો પણ આટલી બધી વાર ઓલું રો કરે આમ હુવે નહીં એવું નહોતું કહ્યું એમ તો રોવે ખાઈ વાત તો ખાઈને હુઈ ગયો કેમ કે તાવ જ એટલો બધો આવી ગયો છે પછી દવા પાઈ ને એટલે હા દવા પાઈને એટલે આમ ઘેન ચડ્યું હોય એટલે ભૂતો રહ્યો શાંતિથી ભૂતો રહ્યો સારું ભૂતો રહ્યો હા થોડોક મગજ શાંત થાય એનો બે ભાઈ હરખા છે બે હરખા ચાલો તો અમે નાસ્તો કરી લઈએ પછી અમારે જવાનું છે કામ છે તો કામ પતાવવાનું છે કામ પતાવી દઈએ ભાઈ છે ને નીચેથી પેપ્સી લેવા તે કેવું કરે છે એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેવું કર્યું ને કાંઈ નહીં ઓલા દુકાનવાળાએ કીધું કે 5 આપી દો 5 હું કામ 4 જ જોઈએ અમારે એક એક્સ્ટ્રા હું કામ લેવાની એવું એમ ને કેનું હોશિયાર છે હા તો બહુ જાજુ છે અત્યારે પૈસા વધશે ને એટલે પૈસા નો દેવાય ને એટલે પૈસા નહીં કારણ કે 5 આવત તો ડેડી 2 ખાઈ જાય એનો ફાયદો નતો એમાં એટલા માટે અત્યારે પેલા ભૈલાને કહે કે ડેડી તમારી ચાખો આપો તો એની ચાખો આપી ને પછી ભૈલે કીધું મને દે ને તો કે ના મમ્મા એમ કીધું બધે પોતપોતાની ખાવાની મારા દીકરો તો પણ કેમ તો તમે કેવા હો હે સારા છે. તમે ડેડી કહેવાય દેવું હા. તમે છોકરા પૂછને દેવ આપણે કેવા છે ઇથિન સારા તું કહું એ બોલવા દે મને દેદી તમારીથી સારા ડેડી તો આપણે બેન કીએ છે ગાંડા વાહ વાર લ્યો વાર લ્યો તું અને બાને જરૂર અમારાથી 2 કદમ પાછળ આ જો આ કદમ જો મારો આ છોટે લાલો આપણો તો 4 કદમ આગળ દીધી દેદી મેં તમારે નીચે કરો તો કેવો હે આ કેવો દેવું એમ ન કહેવાય અને મારશો હો જાનું હું બધું યાદ જ રાખું હો કન સોફ્ટી ખાતો શું ખાધા સોફ્ટી ઓલી આવે ને ટેસ્ટી ના સોફ્ટી મીઠી આવે ઈ ને હું તો આંબલી માં ઓલું હે ને આંબલી એકદમ ઓલી આમ 4 આવે પછી આમ ડબલ કરીને એકદમ રસણ પછી રૂપિયાના 4 ભૂંગળા આવતા એના ઉપર રાખીએ ને પછી તું કેસી ખાતા. લાલ આમલી આવતી હા ઈ લાલ જ તે ઓલી સડી વાળી આવે ઈ ના ઓલી કોથીમ પેક Colour વાળી લાલ આવે. લાલ નો આવતી ઈ. આપણે મીઠી આપણે આવતી. ખાતા ને જીરા મીઠા વાળી ઈ આમલી. તમારે જીરા મીઠા વાળી તેની બનાવી હતી ને એવી હા એ અમે જીરા આ અમારે એવી હું નાની અમે નાના હતા ત્યારે ભૈલો હે ને એમ કેવું સ્કૂલે જાય ને એટલે રોજ હે ને મમ્મી 2 રૂપિયા દીએ બેયને હો બેયને 2 રૂપિયા દીએ અને આ કેવું ખબર સ્કૂલે જાય ને એટલે સ્કૂલના શર્ટ હોય ટાઈટ હોય કે નહીં આટલા હોય હા બોડી બતાવો આ રોજ આવા મને કે હું તને બોડી બતાવું હો તો લાવો રોજ મને બોડી બતાવ નસ ઓલી ફૂલાય આનો 2 રૂપિયા હું લઈ લઉં કાના રોજ નસ બતાવીને 2 રૂપિયા લઈ જાય પછી સ્કૂલે જવા ટાઈમે રોવાનું રોજ ભૈલાએ મારા પૈસા લઈ લીધા ભૈલાએ મારા પૈસા લઈ લીધા તો કાન- વાપરી નાખતા. હા આમલી બોરકુટ બોરકુટ બહુ ખાધા બોરકુટ તો મેં આયા આવીને ખાધા મેં નથી ચાઈ ખાધા બોરકુટ. પાવડર આવતો કોમર પેલા બોરનો હુકા બોરનો હા. પાવડર આવે અમે તો હવે નથી આવતો કા હજી મળે છે મેં તો કેટલા ટાઈમથી જોયો નથી અહીંયા નથી મળતો અને બીજી ચોકલેટ આવતી ઘી ચોક- વાળી 1 રૂપિયાની 8 આવતી ચોપરાની ના ઓલી ઘી વાળી છેલ્લે ઓગળી જાય એટલે અંદરથી ઓલું ઘી જેવું નીકળે ઘી નીકળે તે ખાધી એને ખાધી અત્યારે 2 રૂપિયાની આવે કઈ ચોકડી આવે. ઇકલેર ના ઈકલેર નહીં ઓલી આવે ઈકલેર તો ચૂઈ આવે આ તો ક્રન્ચી આવતી અચ્છા
તો માધવને સુવડાવી દીધો છે, કોમલે સૂઈ ગઈ છે, પહેલુંની બધે વયા ગયા છે. હું સુવાની તૈયારી કરતી હતી. મેં તો હવે સૂઈ જાઉં. અને થોડોક તાવ જેવું હતું માધવને, એટલે થોડોક કચકચ કરે છે. જો કે એમ તો સૂતો જ રહ્યો છે, વાંધો નથી આવતો, પણ થોડી બિચારાને દુખતું હોય ને ઇન્જેક્શન માર્યું છે તો એમ. તો સારું, ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.